થરાદના જમણા ગામ નજીક મેન નર્મદા કેનાલ કાંઠે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે। પ્રાથમિક અનુમાન મુજબ કેનાલની બંને બાજુ આવેલી બાવળની ઝાડીમાં જીવંત વીજ વાયર શોર્ટ સર્કિટ થતા આગ ભભૂકી ઉઠી હતી। આગ ઝડપથી ફેલાતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને 2.5 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો। આગની ઘટનામાં અંદાજે 200 મીટર વિસ્તારમાં બાવળની ઝાડી બળીને ખાખ થઈ ગઈ હતી। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી। ઘટનાને લઈને વીજ વિભાગને પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે। અમને 3 વાગ્યા આસપાસનો કોલ મળે કે જમણા અને લુણાલ પુલ વચ્ચે જે બંને બાજુ ઝાડીઓ આવેલ છે એમાં આગ લાગેલ છે અને આગનું કારણ પૂછતા ખેડૂતોનું કેવું હતું કે જે વીજ વાયર છે એમાં ફોલ્ટ થતાં આગ લાગેલ હતી। આગ 100 મીટરથી વધુ હતી અને આગ બંને બાજુ હતી કેનાલની। તો હું અને મારી ફાયર ટીમ ઘટનાસ્થળ પહોંચી 2.5 કલાકથી વધુ સમય બાદ આગનો સંપૂર્ણ કાબુ મેળવેલ છે અને અન્ય કોઈ નુકસાન થયેલ નથી। તો જે જાણવા આપણે બીજી વખત પાણીનો પણ સંકટ પાણી ભરવાનું અમને તો બહુ પહેલાં તો બહુ તકલીફ પડી, પણ બાદમાં જે કામ ચાલે છે નર્મદા વિભાગનું તેને મેં જે પૂછતા મેં લાઇટ ફરી ફીડરમાં ફોન કરી લાઇટ મંગાવી અને મેં ફરી ફાયર ટેન્ડર ભરી અને આગ પર કાબૂ મેળવ્યો।